અવડિયા એ આખી દુનિયાની માલિકા પોતપોતાના કુળદેવ તો કોઈ ને કોઈ માતાજી હોય, એને એક મુખ હોય, પણ જેના કુળમાં ચામુંડા બે મુખ વાળી બેઠી ને સાહેબ, એના અહો ભાગ્ય કહેવાય જેને બે મુખ વાળી માં. એવી પંચાલ ની ધીંગી ધરતી ને એમાં ચોટીલા એ 24 નું રાજ મારી ભગવતી ચામુંડા એક દિવસ ની મારી પાસે 24 ગામડા જેને ઘરે કરાવ્યા. એવા જાતે કાઠી દરબાર નામ જેનું ભોજા બાપુ ખાચર છે, અને એમ નામ કઈ મળતું નથી સાહેબ. કાંઈક મેળવવું હોય તો શ્યામભાઈ કઈક ખોવું પડે છે. રાજદી કદાચ તમે કામ કરતા હોય ને, તમારા મિલ હાલતા હોય, ફેક્ટરી હાલતી હોય, 4 વ્હીલ ગાડીઓ હાલતી હોય, રાતને દી એની સામે તમે મહેનત કરો તો 5-25 લાખના આસામી બની જાવ, બેંકમાં રૂપિયા પડે. અને સાહેબ કોઈ મારી જેવો માણા આવીને એમ કે શ્યામભાઈ 2 લાખની જરૂર છે, તે કહીએ કે સાહેબ 11 વાગે બેંક ખુલે એટલે હું તને આપી દઈશ. પણ સાહેબ આ જે માતાજીના બાના જેને મળી ગયા છે ને, ભોપા જે માતાજીના ભુવા, એ સાહેબ ભક્તિ કરીને આની તેજોરીમાં કઈક ભરજો હો સાહેબ. ક્યારેક કોઈને જોડ ઝપટિયું દેણ ડાકણ મળી ગયું હોય ને, રાતને આવીને એમ કે હે ભોપા કેદુ નો મા કરે છે ને, એટલે મારી દીકરીને કારણ વળી ગયું છે. સાહેબ ઈ દેવની તેજોરીમાં તમારી કમાણી પડી હોય તો કારણ થાય, નહીતર ભોપાને કાટલો પકડી લેવો સાહેબ. આ એમ નામ નથી જાતું સાહેબ. એ માણસની જે મજૂરી હોય, બેંકમાં પૈસા પડ્યા, એમ તમારી કમાણી સાહેબ બધાય હુઈ જાય, આખો પરિવાર હુઈ જાય ત્યારે સાહેબ દેવનો દરબાર ખોલીને રાતના 1 વાગે માળા લઈને 1 કલાક બેસી જાય ગયો સાહેબ. એ દરરોજ તમારી કમાણી એની તેજોરીમાં જમા થાય છે સાહેબ, ક્યારેક વાપરવા મળે. ભોજા ખાતર નું દરબાર નું રાજ, પણ ભોજા ખાતર માતાજી ચામુંડા નું કેવું ભજન કરે. વેલા પરોડીએ 5 વાગે નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને સાહેબ ચોટીલાના ડુંગરના પગથિયા કાટ ચડી અને સૂર્યનારાયણ ઉગે ઈ પેલા 108 દીવા ને 108 માળા કરે છે. દરરોજનો કર્મ થઈ ગયો છે. એ 108 દીવા થઈ જાય, 108 માળા થઈ જાય, અને પછી મારી ભગવતી ચામુંડાના સાનિધ્યની મારી પાસે પોતાના માથે બાંધેલી પાંખડી નીચે મેકી અને માની સામે 2 કલાક બેહી અને માનો જાપ કરે છે. પણ એ ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણી અને સાહેબ એ ભક્તિ તમે ત્યારે જ કરી શકો, સંસારના જીવનના રથના 2 પૈડા હરખા હોય ને તો ભજન કરી શકો છો. નકર રાતના દરરોજ તમે 3 વાગે નીકળો, 4 વાગે આવો, દરરોજ ઘરે પૂછે દરરોજ રાતના ક્યાં જાવ છો? આ એનું કામ નથી સાહેબ, એ પેરવીલ વાળાનું કામ નથી સાહેબ. હા, એ પૈડા 2 હરખા હોવા જોઈએ. પણ એમાં એ સોનબાઈ કાઠિયાણી પણ માં ભગવતી ચામુંડાના નામની ચોટીલાના દરબારગઢની માલિકા, એ પણ પોતે બેઠા બેઠા માળા ફેરવે છે. પણ એક દી મારી ભગવતી એ ભૂખરા ડુંગર વાળી 2 મુખ વાળી ચામુંડાને કઈક વાત રાખવી છે.
ભોજા બાપુ ખાચર માં ભગવતી ચામુંડાના ધૂપને દીવા કરવા માટે ચોટેલાના ડુંગર માથે ચડી ગયા છે. અને સોનબાઈ કાઠિયાણી જગદંબા જેવી માં ભગવતી માંડમેડીના ઝરૂખાની માથે ચોટીલાની બજારની માલપા નીકળતી રૈયતના માથે નજર રાખી બે બાજુ દાસી ઉભા છે અને માંડમેડીના ઝરૂખાની માથે સોનબાઈ કાઠિયાણી બજારની માલપા નજર કરીને બેઠા છે. અને સાહેબ પેલા ચારણ ગઢવી રબારી ભરવાડ માલધારી હતા ને સાહેબ, એ નાના નાના નેહડા બાંધીને વગડામાં રહેતા પોતાના માલઢોરનો નફાવ કરવા માટે. ચોટીલાના સીમાડાની માથે ચારણનો નેહ અને ચારણના નેહની માલિપાથી મય વેચવા માટે જગદંબાઓ માં ભગવતી ચારણિયાની દીકરીઓ માથે મહીના માટલા રહી ગયા છે અને ચોટીલાની બજારની માલિપા મય વેચવા માટે 7-8 દીકરીઓ આમ નીકળી છે. પણ સાહેબ જેની માથે મારી આયુના કાળા ભેળિયા રહી ગયા છે, આવડિયા એ બધી દીકરીઓની માથે નાના નાના કાળા ઓઠણા રહી ગયા છે. આયુના ભેળિયા પણ કેવી જગદંબા જેવી લાગે છે. એ ચોટીલાના ડુંગર ઉપરથી માં ચામુંડા કદાચ નીકળ્યા હોય, આબુના ડુંગર ઉપરથી માં ભગવતી અંબા નીકળી હોય, રાજપરાના તળેથી માં ભગવતી આઈ ખોડા લાવ્યા હોય. એ સાહેબ વાત કરતા વાર લાગે ગોહિલવાડની ધરતી સાહેબ અને ભગોડાના ટીમેથી મારી ગાંડી મસરાળી મોગલ નીકળી હોય છે. આવી આવી આછા ચારણની દીકરી આવી આછા ઈ બજારની માલપા માથે મહીના માટલા રહી ગયા છે ને મહી વેચવા માટે આમ નીકળ્યા. પણ સોનબાઈ કાઠિયાણી માંડમેડીના ઝરૂખાની માથે બેઠા બેઠા આમ નજરે નિહાળી રહ્યા છે. એ વાત કરતા વાર લાગે બાજુમાં બેઠેલી પોતાની દાસીને આમ તાપલી મારીને એટલું કીધું, બેટા ઓલા કાળા ઓઢણા વાળી જે બાજુ જાય ને એમાંથી જે મોટી દીકરી રહી ને એને આ બોલાય. સાહેબ માંડમેડીના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની દાસીએ જઈને માથે મહીનું માટલું હતું સાહેબ. 7 દીકરીઓમાં બધાયથી મોટી દીકરી જે જોગમાયા ચારણીની દીકરી હતી ને એને જઈને એટલું કીધું, જય માતાજી બેન. એટલે ખાડ ખાડ દાંત કાઢી અને જગદંબા જેવી માં ભગવતી ચારણની દીકરીએ એટલું કીધું, જય માતાજી બેન. હે બાપ આપ ક્યાંથી આવો છો? કે બેન આ ચોટીલાના સીમાડા માંથી અમારો નેહ પડ્યો છે, ત્યાંથી અમે મય વેચવા માટે આવ્યા છે. કે તો બેન આમ પાછું વળી જુઓ, અમે માંડમેડીના ઝરૂખાની માથે અમારા મહારાણી સોનબાઈ તમને બોલાવે છે. મહીનું માટલું સાહેબ નીચે મેકી અને વડા ચારણના દીકરી જોગમાયા જેવી જગદંબા જેવી માં ભગવતી આઈ ભેળિયા વાળી આમ ડગલા માંડ્યા આવશે. ક્યાં જાય ક્યાં જાય? એ માંડમેડીના ઝરૂખે ભોજા બાપુ ખાચરની ડેલીએ ત્યાં જાય અને 24 મહારાણી સોનબાઈ કાઠિયાણીની સામે જઈ અને ચારણી જોગમાયા જેવી ભગવતીએ એટલું બધું, જય માતાજી. એટલે અમે 24 ધણી ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણી એટલું બધું, જય માતાજી બેન. અને ચારણના દીકરી એટલું બોલ્યા, બેન મને બોલાવવાનું કારણ એ સોનબાઈ કાઠિયાણી એટલું બોલ્યા કે બેન આ તમારા માથે જે કાળું ઓઢણું ઓઢ્યું તમે ક્યાંથી લાવો? તેથી ઓઢણાનો શેડો આમ હાથની માલિપા લઈને એટલું કીધું, હે મહારાણી આ ઓઢણા કોઈ વાણિયાની દુકાને હાટ બજારે ક્યાંય ન મળે. તો એ આ અમારા નેહની માલિપા અમારી બુદ્ધિ આવ્યું હોય ને અમારી જગદંબામાં એ હાથે વણી અને ગૂંથીને બનાવે છે. આ બજારમાં ન મળે સાહેબ. આટલી વાત કરે અને ભોજા બાપુ ખાચરના ઘરેથી સોનબાઈ કાઠિયાણીએ રાણી સિક્કાના રૂપિયાની એક કોથળી નાની એવી ભરેલી આમ આપી અને એટલું કીધું, લે બેટા એ બેન
આ રાણી સિક્કાના રૂપિયા છે ને, આમાંથી ઠીક પડે એટલા રૂપિયા લઈ લેજો, પણ કાલે પાછા તમે અહીંયા આવો કે પ્રમદી આવો ત્યારે મારા માટે એક આવું ઓઢણું લેતા આવજો સાહેબ. ચારણની દીકરીને ખબર નથી, એ રૂપિયા લઈ લીધા અને પગથિયા કાટ 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 કોતરી ગયા અને મય વેસી અને વાત કરતા વાર લાગે ગામના સીમાડે જ્યાં પોતાનો નેહ પડ્યો તો ત્યાં જઈને પોતાના વડી આઈમાં જે જોગમાયા હતા ને સાહેબ, એને જઈને રાણી સિક્કાના રૂપિયાની કોથળી આમ આપી અને વડા આઈમાં આમ રાણી સિક્કાના રૂપિયાની કોથળી ભરેલી જોઈને એટલું બધું બેટા ક્યાંથી લાવી? મારી ચોટીલાના મહારાણી આ રાણી સિક્કાના રૂપિયાના બદલે એક આવો કાળો ભેળિયો મગાવ્યો છે. હા હા, એ સાહેબ નાના એવા વડની શીતળ છાયાની નીચે બેઠેલા જોગમાયા વરદ જેની કાયા છે સાહેબ, 70-75 વર્ષના વાણા વાઈ ગયા છે. એવા વડા આઈ ઉભા થઈ અને જે ચારણના દીકરીએ રાણી સિક્કાના રૂપિયાની કોથળી આપી હતી ને, એના હાથમાં પાછી આપીને એટલું કીધું બેટા, એ રાણી સિક્કાના રૂપિયામાં ભેળિયા નો વેચાય, જો ભેળિયા વેચીએ ને તો આપણી 9 લાખ લોબડિયાળીઓ વેચે છે. ભેળિયા નો વેચાય, પણ ચોટીલાના મહારાણીને જો આવો ભેળિયાની કદાચ એમને મનની મારી પાસે ઝંખના હોય ને, તો કાલે મય વેચવા જાવ ને એટલે તમને ભેળિયો એમના આપીશ, પણ ચોટીલાના મહારાણીને એટલું કહેજો કે અમારા વડા આઈમાં કીધું છે કે આ ભેળિયો રહ્યો ને, આને હંકેલીને ચોટીલાની રાજગાદીની માથે રાખી અને એનું રાત ને દી જતન કરજો. અમારી લોબડિયાળીઓ તમારા ખજાને કોઈ દી ખોટ નહીં આવે. વાત કરતા વાર લાગે, રાત બીતી અને બરફાતનો બોર લીધો છે. પાછા ઈ નહીં હાથે હાથ બેનું માથે મહિના માટલા મેકી અને ચોટીલાની સામે જયારે મય વેચવા માટે તૈયાર થયા ને, એટલે આઈ મય એક આમ હંકેલી અને ભેળિયો આવ્યો. એટલે બેટા ચોટીલાના મહારાણીને આપી દીધી, પણ આનું જતન કરે એટલું કહેજો. સાહેબ વાત કરતા વાર લાગે, ચોટીલાના એ સાહેબ ઝાપામાં ચોટીલાની બજારની માલિપા પણ ઓલો ભેળિયો હારે હતો ને, કે માન મેડીના ઝરૂખાની પાસે નીચે ધરતી ઉપર મહિનો ગાડવું મેકી અને પગથિયા ચડી અને ચોટીલાના મહારાણી સોનબાઈ કાઠિયાણીને એટલું કીધું, લ્યો બા, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, એ મહારાણી, આ ભેળિયો મંગાવ્યો હતો ને અમારી આઈએ એમનામ આપ્યો છે, ના તમારા રાણી સિક્કાના રૂપિયા એમનામ સલામત છે. અને તેથી ચોટીલાના મહારાણીએ એટલું કીધું કે આ રૂપિયા મેં આ